નમસ્કાર નડિયાદ, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. 3-4 દિવસ અગાઉ 5 દિવસ અગાઉ ટ્યુશન ક્લાસ બાબતે અમો એક સમાચાર નડિયાદમાં સોશિયલ મીડિયામાં અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફરતા કરેલા. એ સમાચારના અનુસંધાનમાં હજી સુધી જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી અને જે તે વૈશાલી રોડ પરની પેલી સ્કૂલના પ્રિન્સિપાલ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સ્કૂલમાં એ શિક્ષકો ભણાવે છે એ 100%ની વાત છે, અને એના જ શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવે છે એ પણ 100%ની વાત છે. સ્કૂલમાં શિક્ષક ભણાવતો હોય તો એ ટ્યુશન ક્લાસ કરી શકે નહીં, કારણ કે સ્કૂલમાં એક રજિસ્ટર હોય છે. એ રજિસ્ટરમાં દર મહિને એમણે લખવાનું હોય છે કે અમે કોઈ પણ જગ્યાએ ટ્યુશન ક્લાસ કરતા નથી. તો પછી એ રજિસ્ટર ખોટું, એ રજિસ્ટરની તપાસ કરવી જોઈએ. મારું જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને નમ્ર વિનંતી છે કે તમે તમામ સ્કૂલોમાં જઈને ટ્યુશન ક્લાસના એ બાબતે જે રજિસ્ટર હોય છે એની તપાસ કરો. એટલા માટે આપને કહું છું કે હું 20 દિવસ 25 દિવસ પછી આરટીઆઈ કરીશ કે જે સ્કૂલો છે જેમાં એ રજિસ્ટર નિભાવવામાં આવે છે તે તમામ રજિસ્ટરની જે વિગત હોય બરોબર નિભાવી છે કે નથી નિભાવી એ બાબતે અમને માહિતી આપો, અને તમારે મને આપવી પડશે, કારણ કે જાહેર જનતાને લાગુ પડે છે એવી માહિતી છે. એટલે મહેરબાની કરીને એક નમ્ર વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશો જી. બીજું કે આ જે ટ્યુશનિયા શિક્ષકો છે એમની મોનિટરી ઇન્કમ એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને નમ્ર વિનંતી છે કે જે તે આ સ્કૂલના જે પ્રિન્સિપાલ હોય કે જે સ્કૂલમાં શિક્ષકો ભણાવતા હોય તેમનું એકાઉન્ટ, તેમની લેવડ દેવડ, અને જે શિક્ષકો જે છે જે નોકરી કરે છે તેમની લેવડ દેવડ, અને બીજા શિક્ષણ અધિકારીની ઓફિસમાં અમુક જે કર્મચારીઓ હોય તેમની લેવડ દેવડ, તેની બીજું તો કશું નહીં પણ એની તપાસ કરવા વિનંતી, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને વિનંતી કે એની તપાસ કરવામાં આવે કે ભાઈ આ જે છે આ લોકો આ રીતે મોનિટરી ઇન્કમ જે ભેગી કરે છે તેનો સોર્સ કયો છે. એટલે મહેરબાની કરીને નમ્ર વિનંતી કે ચેતતા નર સદા સુખી અને પૂછતો નર પંડિત, એવી કહેવત છે ગુજરાતની. પૂછતા નર પંડિત એટલે કશું આપણે કોઈ જગ્યાએ પૂછીએ, એમાં પૂછવામાં શું નાનામાં હોય, પૂછી લેવાનું કે આપણું સારું કામ થાય. અને ચેતતા નર સદા સુખી એટલે કે જે પ્રોએક્ટિવ હોય એ નર હોય કે નારી હોય, દરેકે પ્રોએક્ટિવ રહેવું જોઈએ. ઠીક છે ને? જય હિન્દ, જય ભારત.